જય માતાજી ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, તમે ખબર હશે કે આ વિડીયોનું થંબનેલ જોયા અને તમે વિડીયોની અંદર ક્લિક કર્યું હશે ને. આજે આ વિડીયોની અંદર બતાવવાના છે કે ભેંસના ફેટ અને દૂધ કેમ વધારવું. પશુને સમયસર રીતે સારો લીલો સારો અને હુકલ સારોનો આપણે તેઓને આપીએ છીએ, પણ ફેટમાં કંઈ વધારો થતો નથી. તેનું કારણ અને તેના માટે એક દેશી નુસ્ખો આપીશ. એ પહેલાં આપણા ચેનલમાં નવા હોય તો આપણા ચેનલને લાઇક કરી દીજો, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરશો. જો ખેડૂત મિત્રો તમને દૂધ અને પશુ ગાય કે ભેંસની અંદર ફેટ ઓછા આવે છે, તમે ધ્યાનથી દોવો છો અને તેનું પાલન કરો છો, તો પણ તમારા પશુઓને દૂધમાં અંદર ફેટ નથી આવતા. તેનું શું કારણ છે? તો ચાલો વાત કરીએ. તો પહેલાં પશુપાલકો તેનું કારણ હોઈ શકે છે આપણી ભેંસની ઓલાદ ઉપર પહેલાં ધ્યાન આપવાનું. તો આપણે ખેડૂત મિત્રો પહેલાં જોવાનું કે આપણી ભેંસની ઓલાદ છે, આપણી ભેંસની ઓલાદની દૂધ ઉત્પાદનની ક્ષમતા કેટલી છે અને તે કેટલું વધુમાં વધુ ફેટ આપે છે. તો આપણે ઓલાદનો આપણે ખબર હશે તો તેના માટે કયો સારો, તેના અને તત્વો અને તેને કયા તત્વનો ચારો આપવો તે પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. હવે હું તમને કહી શકું છું કે 99% ખેડૂતો આ ભૂલ કરે છે કે તમે ભેંસ કે ગાયને દોતી વખતે તેઓને પાણી કરો છો અને પાણી પીવડાવો છો. તેના કારણે એસએનએફ ઓછા આવશે અને એસએનએફ ઓછા આવશે તો ભેંસના ફેટ પણ ઓછા આવશે, કે ભેંસ હોય કે ગાય હોય. તમારે ધ્યાન રાખવું અને તેને નવરાવવી નહીં દિના 3 કે 4 વખત, કે કિચડમાં નહીં રહેવા દેવા. પશુપાલકો ભેંસને કાદુમાં રાખે છે અને દવાના ટાણે બહાર કાઢે છે, જેથી ભેંસનું શરીર ઠંડુ હોય છે અને એસએનએફ કપાય છે અને ફેટ કપાય છે. બીજો રાજ ખેડૂત મિત્રો આપણા ભેંસનો અને ગાયનો ફેટ કપાવવાનો છુપાઈ ગયો હોય છે આપણે ભેંસ ડેરીએ દેવાનું સમયની અંતર્ગત. તો પહેલાં તમારે ખેડૂત મિત્રો પહેલી ટ્રાય એ કરવાની છે કે પશુપાલક મિત્રો તમારે પહેલી ટ્રાય એ કરવાની છે કે આપણી ભેંસનું તાજું દૂધ અથવા ગરમ દૂધ અને ઠંડુ દૂધ લઈ જવાનું. ગરમ દૂધ એટલે કે તમારે ભેંસને અને ગાયને તરત જ ધોઈ અને સીધું ડેરીએ જવાનું છે અને તેના ફેટ કઢાવવાના છે. અને ફેટ કઢાવ્યા બાદ તમારે જોવાનું છે કે કેમાં વધારે આપણે ફેટ મળે છે, ટાઢા દૂધની અંદર કે ગરમ દૂધની અંદર. ગરમ દૂધ એટલે કે તમારે તરત જ દોયેલું દૂધ અને ઠંડુ દૂધ એટલે કે ભેંસને બાદ દોયેલું દૂધ તેને કહે છે. ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય કે શું તેલ પીવડાવવાથી દૂધ અને ફેટ વધે છે? જી હા, ફેટ પણ વધે છે અને દૂધ પણ વધે છે, પણ પરંતુ એ નિશ્ચિત સમય પૂરતો વધે છે. ખેડૂત મિત્રો, જો તમે આ દેશી નુસ્ખો અપનાવી લીધો તો તમારા પશુઓના ફેટ અને દૂધ 100%થી વધશે. તો પહેલાં છે ગળ. ગળને તમારી ભેંસને જ્યારે તમે પાણી કરો છો કે પાણી પીવડાવો છો ત્યારે તેઓને પાણી સાથે અને ઘર સાથે તમારે એક વસ્તુ ઉમેરવાની છે, સોડા જે તમે જોઈ રહ્યા છો તે સોડા ઉમેરવાની છે, કે અથવા સાજીના ફૂલ પણ તમે પીવડાવી શકો છો, જેથી તમારી ભેંસનું દૂધ વધશે. અને કેવો લાગ્યો વિડીયો? અને આવા જ વિડીયો માટે અમારી ચેનલને લાઇક કરશો, શેર કરશો અને ખેડૂતોને તેઓના પશુપાલકોને આ વિડીયો શેર કરશો, જેથી તેઓને સાચી માહિતી મળી રહે અને દૂધના પૈસા આપે અને તે વધુ વળતર કમાઈ શકે. અને આવા જ વિડીયો માટે અમારી ટીકે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરવાનું ચૂકશો નહીં. આવા જ વિડીયો નવા આવતા રહે તે માટે નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન જરૂર દબાવજો. તો જય માતાજી.